અમદાવાદમાં સીએનજી ગેસમાં ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકોની હડતાળ પ્રગતિ રિક્ષા એસોસિએશનની 2 દિવસની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો। શહેરના અમુક વિસ્તારને બાદ કરતા તમામ વિસ્તારમાં રિક્ષાઓ ચાલુ હતી। રિક્ષા ચાલક યુનિયન વેજલપુર વિસ્તારમાં રિક્ષાઓ બંધ કરાવી રહ્યા છે। મુસાફર ભરેલી રિક્ષાઓને રોકીને હડતાળમાં જોડાવા જણાવવામાં આવ્યું। રિક્ષાઓ બંધ કરાવતા બેઠેલા મુસાફરોને પણ મુશ્કેલી પડી રહી છે। हाँ कहीं पूछू नहीं सर उतार दीधा रिक्शा में मुश्केली पड़ती हम काम घरे जशु फोन आवे सर चेरमेन सेक्रेटरी ने झाड़ू कचरा लेवा रिक्शा वाले हड़ताल करती थी હવે કેમ જાતું હવે શું કરશું અમે ફોન હમ કરશું। સીએનજી માં જે ભાવ વધારો થયો છે ને તેને લઈને રિક્ષા ચાલકો છે તેના દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે અને અત્યારે વેજલપુર વિસ્તારમાં છે કે જ્યાં પેસેન્જર ભરેલી જે રિક્ષાઓ છે કે તેમને રોકવામાં આવી રહી છે અને હડતાલ છે કે તેમાં જોડાવા માટે તેમને જણાવવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જેમાં પણ જે રિક્ષાઓ પણ અહીંથી નીકળી રહી છે કે જેમાં પેસેન્જર બેઠેલા હોય છે આ તમામ જે રિક્ષાઓ છે કે તેમને અહીં રોકવામાં આવી રહી છે અને પેસેન્જરને ઉતારી અને અન્ય જે વાહનોમાં જવાની ફરજ પાડી રહી છે। રિક્ષા ચાલકો આપણી સાથે છે। ભાઈ શું આજનો વિરોધ શું છે? જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત। અમારો આજનો એવો જ વિરોધ છે કે જે સરકારે ગેસનો જે ભાવ વધાર્યો છે 3.5-4 રૂપિયા જે પણ વધાર્યો હોય, હવે અમારે એ ભાવમાં અમે અત્યારે કામ કરવા જોઈએ તો અમારા ઘરમાં પહેલા પણ ભાવમાં નહોતું કાંઈ વધતું, પણ હવે આ ભાવમાં અમારે ઘરમાં શું બચાવવું, અમારે શાક પાંદડાના પણ અમારે ફાફા પડી જાય છે, એવી અમારે પ્રોબ્લેમ થઈ ગઈ છે। તો અમને ગેસનો ભાવ ઘટાડી દો અને અમારે જે મીટરનો જે પણ ભાવ જે રેડિંગ પ્રમાણે જે થતો હોય એમાં મને વધારો આપી દો, એ જ અમારી માંગ છે। તકલીફ શું છે, હવે માંગણી શું છે ને શું ઈચ્છો છો તમે? અમે તો એટલું જ કહેવા માંગ્યું કે અમારો જે ગેસનો ભાવ વધાર્યો એ કમ કરે, કાં અમને ભાડું પૂરું મળે। અત્યારે આ ચોમાસામાં 4-4 લાખ રૂપિયાની રિક્ષાઓ અમારી જોડે, તો અમારે શું કરવાનું? દર મહિને 10-10 હજારના હપ્તા આવે છે। બીજી વસ્તુ એ કે ગેસમાં આટલો ભાવ વધાર્યો હોય તો ઓછો થાય અને હજી અમને ભાડું પૂરું અમને મળવું જોઈએ। આજનો વિરોધ આ રહ્યો કે કાલ 4 રૂપિયાનો ભાવ વધારી નાખ્યો ગેસમાં। રિક્ષા ચાલકોને તમે રોકી રહ્યા છો, પેસેન્જરને મુશ્કેલી પડે છે, આ યોગ્ય છે? મુશ્કેલી પડે છે પણ એમાં શું છે કે ભાઈ કે અમારે એક તો રિક્ષા એસોસિએશન આ જોઈએ અને બીજી પ્લસ રહી તો કંઈક આ ગેસના ભાવ વધારે છે એના અંદર કંઈક અમને પોવાતો નહીં, ઘર ચલાવવો બહુ મુશ્કેલ છે। કંટાળીને હવે કંઈક આ એસોસિએશનનું કામ ચાલુ કરાવવા માટે કર્યો, કંઈક અમે કોઈ ઝઘડો નહીં કરતા, અમારે કોઈ લેનદેન નથી, કંઈક અમે પ્રેમથી જ ઉતારીએ છીએ કે ભાઈ રિક્ષાના હડતાલ છે તો હડતાલ રાખવો જ છે, બરાબર, એના માટે છે। લોકોને મુશ્કેલી પડે એ તો કંઈક હવે કે ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ કે કઈ રીતે કરવો છે શું ના કરવો એના માટે છે। જ્યારે આખા અમદાવાદની અંદર પાણી ભરાણું તો અમે રિક્ષાવાળા તે બધાને પાણી ભરેલે મુશ્કેલીમાં જ અમે ઘરે મૂકવા જતા હતા। તો અમારી રિક્ષાના એસોસિએશન જે અમદાવાદના જે પણ મોટા એસોસિએશન હોય એ અમારી વાત સરકાર સુધી પહોંચાડે। જે દ્રશ્યો છે કે વેજલપુર વિસ્તારના છે, કોઈ એસોસિએશન જોડાયેલું નથી પણ રિક્ષા ચાલકો ભેગા થયા છે। રિક્ષા ભરેલી જે પેસેન્જર ભરેલી જે રિક્ષાઓ હોય છે તેમને રોકવામાં આવી રહી છે, તેમાંથી પેસેન્જર છે તે ઉતારવામાં આવી રહ્યા છે અને આ પેસેન્જરો છે તેમને અન્ય વાહનોમાં જવા મજબૂર પડી રહ્યું છે, કેમ કે જે રીતે રિક્ષા ચાલકો છે તેના દ્વારા કોઈ પણ રિક્ષા હોય તેમાંથી તેમને ઉતારવામાં આવી રહ્યા છે અને રિક્ષાની હડતાલ છે કે તેમાં ફરજિયાત જોડાવા માટે છે તે જણાવવામાં આવી રહ્યું છે। દ્રશ્યો જુઓ કે અહીં પેસેન્જરને ઉતરી જવું પડી રહ્યું છે અને ત્યારબાદ જે છે તેમને અન્ય કોઈ પણ વાહનોમાં જવાની ફરજ પડે છે। હડતાલ રિક્ષા ચાલકોની છે પરંતુ જે પ્રગતિ એસોસિએશન દ્વારા જે હડતાલ આપવામાં આવી હતી તેમાં કોઈ રિક્ષા ચાલક જોડાયું નથી। ફક્ત આ વેજલપુર વિસ્તાર છે કે ત્યાં જે છે રિક્ષા ચાલકો અહીંના કે તેમના દ્વારા આ પ્રમાણે છે અન્ય રિક્ષાઓને રોકવામાં આવી રહી છે, પરંતુ ગેસનો જે સીએનજીનો ભાવ વધારો છે તેને લઈને રિક્ષા ચાલકો વિરોધમાં છે અને તેને જ લઈને આ હડતાલ છે તેમાં તમામ રિક્ષા ચાલકો જોડાય તેવી તેઓ અહીંથી અપીલ છે લોકોને પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।